ડાયમંડ કિંગ વસંત ગજેરા ઉપર હાલ ઇન્કમટેક્સે કાર્યવાહી કરી છે, જેમાં વર્ષ 2016માં તેમને જમીન કૌભાંડ આચર્યું હતું, તેને લઈને ન્યાયની માંગ ઉઠી છે। હકીકત એવી છે કે સુરતમાં વસંત ગજેરા એન્ડ બ્રધર્સે વર્ષ 2016માં જમીન ઘસી નાખવાનું કૌભાંડ કર્યું હતું તેવી ફરિયાદ પોલીસ સમક્ષ કરવામાં આવી હતી। જો કે પોલીસે એફઆઈઆર ન નોંધતા ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવ્યા હતા। હાઈકોર્ટ બાદ ફરિયાદી સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયો હતો। સુપ્રીમ કોર્ટે વર્ષ 2024માં ફેબ્રુઆરી માસમાં પ્રાઇમા ફેસી ગુનો બનતા હોવાનું નોંધ્યું હતું। એફઆઈઆર નોંધવા આદેશ કર્યો હતો। માર્ચ 2024માં એફઆઈઆર નોંધાઈ ત્યારબાદ પણ આ કેસમાં કોઈ પ્રોગ્રેસ ન થતાં ફરીવાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા અને ટ્રાન્સફર ઇન્વેસ્ટિગેશનની દાદ માંગવામાં આવી હતી, જે હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। ફરિયાદીના વકીલ મેહુલ સુરતી અને ભાગ્યેશ પાલેકરે આક્ષેપ કર્યા છે કે 2024થી 2026 બે વર્ષ દરમિયાન 100 કરોડની જમીન જેના ઉપર સ્કેમ થયું છે, પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે। દરમિયાન હાલમાં ઇન્કમટેક્સની રેડ પડી છે। જો ઇન્કમટેક્સ એમાં કાર્યવાહી કરી શકતી હોય તો 2 વર્ષના સમયગાળા દરમિયાન પોલીસે કોઈ જ કાર્યવાહી કેમ ન કરી? પોલીસની કામગીરી સામે વકીલે સવાલો ઉઠાવ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરી છે। 2024થી 2026 આવી ગયું, જે લેન્ડ છે અરાઉન્ડ 100 કરોડની છે। વિક્ટિમ્સ આર યેટ ટુ બી પેડ અને પોલીસ તપાસની અંદર તપાસ કરી રહી છે। મીનવાઇલ અત્યારે ઇન્કમટેક્સની રેડ પડી ગઈ અને ઈડીવાળા પણ આની અંદર હવે ઇન્ટરેસ્ટ લઈ અને મોટા પાયાના જે ટ્રાન્ઝેક્શન્સ થયા છે, બેનામી ટ્રાન્ઝેક્શન્સ છે, એની અંદર ઇન્ટરેસ્ટ લઈ અને જો મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે ઈડી અને ઇન્કમટેક્સવાળા પહોંચી શકતા હોય તો સાહેબ 2 વર્ષના સમયગાળામાં પોલીસે શું કર્યું? સુરતમાં જ્યાં અરજી કરી છે પોલીસ વિરુદ્ધમાં કે ઓલમોસ્ટ 2 યર્સ થઈ ગયા છે અને 2 વર્ષની અંદર આના જે ગુનો દાખલ થયો છે એ એટ્રોસિટીની સાથે થયો છે અને એ એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે। આજે 2 વર્ષ થઈ ગયા છે, એની કોઈ તપાસ નથી થઈ, આગળ કોઈ કાર્યવાહી નથી થઈ। જો ઈડી ઇન્કમટેક્સ જો ત્યાં પહોંચી શકતું હોય તો પોલીસ શા માટે નહીં? તો અમારી પોલીસને નમ્ર વિનંતી એવી છે કે તમે પણ આ ફરિયાદને ધ્યાને લઈને અનુસંધાને કે આમાં આગળ કાર્યવાહી કરવામાં